મારું નામ અશરફ મકવાણા, ગામ મેતિયાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. મેં ડુંગળીમાં એટલે પશુ મૂક્યા છે કે 100 રૂપિયા અત્યારે મણ જાય છે અને એ ડુંગળીમાં કાંઈ વધે એવું નથી. અત્યારે 400-500 રૂપિયા મજૂરી છે અને મજૂરી દેતાય તે પાછો પૈસા તો આપણે વધે એવું નથી અને ઘરના દેવા પડે એવું છે. અને મવા ફોન કર્યો તો એને 100 રૂપિયા કીધા મણના. હવે એ 100 રૂપિયામાં કટો જાય એવું એને કીધું અને મણ જાય એવું કીધું. એટલે મેં કીધું કે આ ડુંગળીમાં છે ને આપણે પશુ મૂકી દઈએ એટલે પશુ તો નિરાતે ખાય અને અમારી વાહ કાંઈ વધે એવું છે નહીં. કેટલો ખર્ચો કીધો? ખર્ચો મેં 1750 રૂપિયાનું તો બિયારણ લીધું છું કિલો, જોગીદાસ ખુમાણની આંબળીથી, અને 1750 રૂપિયાનું ખાતર નાખ્યું. એમ કરીને મેં અત્યારે 50,000 રૂપિયા તો ખર્ચો પોગાડી દીધો અને 25,000 રૂપિયા કાઢવાના થાય એવું છે. તો કાઢવાના તો ઘરના દેવા પડે એવું છે એટલે અમે બકરાને ઘેટા મૂકી દીધા. ડુંગળીની સ્થિતિ ઊભી થઈ છે, કેટલો ખર્ચ થયો અને કેમ પશુઓ મૂકવા પડ્યા, આખી વાત કરો ને. ખેડૂતની સ્થિતિ શું છે? મારું નામ રામજીભાઈ બચ્ચુભાઈ દેલવાણિયા, ગામ મિતિયાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. હવે આ ડુંગળીમાં અત્યારે કોઈ જાતના બજાર નથી આપતા વેપારી, કે એમ કહી શકે બજાર નથી. અત્યારે ડુંગળી લઈને અહીંથી અમે મહુવા યાર્ડમાં જઈએ તો 37 રૂપિયાનું બારદાન આવે, એમાં મજૂરી આવે સડાવા ઉતારવાની અને ભાડું આવે તો 100 રૂપિયા તો એમને વયા જાય છે. 100 રૂપિયા બજાર આવે તો અત્યારે અમારી પાસે કોઈ 1 રૂપિયો પણ અમને વધે એમ ખેડૂતને નથી, અમુક માથે પડે એમ છે. અને બિયારણના ભાવ 1500 થી હલકા ભાવનું બી લીધું હોય અને 1500 થી લઈને 1600, 1700, 1800, 2000, 2700 રૂપિયા લગીનું આ અમે 2300 રૂપિયાનું કિલો બી લઈને વાવ્યું હતું. અને આદિ લગી ડુંગળી સારી હતી, પણ છેલ્લે આ વરસાદ વરસ્યા પછી ડુંગળી હાવ બગડી ગઈ. ખાતર નાખ્યું 1500 ના ભાવનું, 20-20-13, પછી 12-32 લઈએ એટલે 1700 રૂપિયા એના. આવું ખાતર અમે આ 7 વીઘાની ડુંગળીમાં અમે નાખ્યું, પણ એમાં કાંઈ અત્યારે અમે સક્સેસ કાંઈ ગયા નથી. એટલે અમારે આ કરવું પડ્યું. અને અત્યારે ખેડૂત ડુંગળી કઢાવે તો અટાણે 500 થી 600 રૂપિયા મજૂરને મજૂરી આપવી કે તો અમને અહીંયા હમુકા માથે પડે, અમને કાંઈ ન વધે, કાંઈ વધતું નથી અટાણેથી જ. પણ છેલ્લે અમારી ડુંગળી હાવ બગડી ગઈ. ગાયું, ભેંસ્યું, ગાડર, બકરા બધો માલ અમારે મૂકીને આ અમારે હાવ પાયમાલ થઈ જવું પડ્યું છે. અમારે આધાર અટાણે કોઈ નથી. અટાણે જે કાંઈ અમને સરકાર સહાય કરે એ અમને સ્વીકારવા અમે તૈયાર છીએ અને કાંઈક અમને સરકાર આપે લાભ.